ભાજપના એક વરિષ્ઠ નેતા જે હંમેશા ભાજપની વિરુદ્ધ દિશામાં જ ચાલતા નજરે પડ્યા છે અને એ છે જૂનાગઢના જવાહર ચાવડા। અવારનવાર આપણે એમને સાંભળ્યા છે અને એ હંમેશા ભાજપની જ પોલ છે તે છતી કરતા હોય તેવું આપણે સાંભળ્યું હતું। સૌથી પહેલા તો એમણે જેટલા પણ ડોક્યુમેન્ટ એક વખત ફેસબુક ઉપર મૂક્યા હતા, છેક પીએમને કહ્યું હતું કે અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ગેરકાયદે બાંધકામ છે, તોડી પાડવું જોઈએ અને તેમણે કહ્યું હતું કે 2018-19માં મેં આ વાત રજૂ કરી હતી, તેમ છતાં કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા। એટલે એમણે ફરી એક વખત તાજું કરાવ્યું કે આવું કંઈક મેં લખ્યું હતું, ધ્યાન કેમ આપવામાં નથી આવ્યું। આ એ જ જવાહર ચાવડા છે કે જે ફરી એક વખત સરકારને ક્યાંક કહી રહ્યા છે કે જે કામગીરી તમારે કરવાની છે એ કામગીરી હવે અમે કરી રહ્યા છીએ। કારણ કે જવાહર ચાવડાએ થોડા દિવસ પહેલા એક પોસ્ટ કરી હતી, હવે અભિયાન પણ તેમણે શરૂ કર્યું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જૂનાગઢના જવાહર ચાવડા આપણે હંમેશા સાંભળ્યું છે કે જે બાજુ પવન હોય છે એ બાજુ નથી જ ચાલતા, એટલે કે જે બાજુ ભાજપ છે એ બાજુ ચાલવાનું જ નહીં, એમની વિરુદ્ધ દિશામાં જ ચાલવાનું। હવે એમણે એક અભિયાન શરૂ કર્યું છે, ફેસબુકની અંદર પોસ્ટ મૂકવાનું ચાલુ કર્યું છે। શું અભિયાન છે તેમની સૌથી પહેલા ચર્ચા કરીએ। જે અભિયાન છે એ છે રોજગાર સહાયતા અભિયાન। હવે જે કામ આપણને ખબર છે કે રોજગારી આપવાનું કામ કોનું છે તો કે ભારત સરકારનું છે, ગુજરાત સરકારનું છે અને હવે એ કામ ક્યાંક એવું લાગે છે કે જવાહર ચાવડાને એવું લાગે છે કે મારા વિસ્તારના લોકોને રોજગારી નથી મળતી, એટલા માટે આ કામ મારે સંભાળવું જોઈએ। રોજગાર સહાયતા અભિયાન, તમારા પત્રો, ટેલિફોન અને રૂબરૂ પ્રતિભાવથી સમસ્યા કેટલી હદે ગંભીર છે તે જાણવા મળ્યું। આવી પોસ્ટ એમણે ફેસબુક ઉપર કરી હતી। બીજું છે જે લખવામાં આવ્યું છે, રોજગાર સહાયતા અભિયાન, ઉચ્ચ શિક્ષણ લીધા પછી પણ બેરોજગાર લોકો છે, કૌશલ્ય તાલીમ લીધા પછી પણ નોકરી નથી મળતી, રોજગારલક્ષી યોજનાઓ હોવા છતાં પણ લાભ નથી મળતો, લાયકાત વગરના કેટલાય ચડી બેઠેલા છે અને સામાન્ય નાગરિક એ અન્યાય થાય છે। શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારીએ માજા મૂકી છે। સ્ત્રીઓ માટે તો રોજગારી એક સ્વપ્ન સમાન છે। સહસને આપનો જવાહર ચાવડા મોબાઈલ નંબર લખ્યા છે અને કહ્યું છે કે આવું આપણે અવારનવાર જોયું છે અને હવે જે આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ક્યાંક આપણને ખબર પડે છે કે આપણા ગુજરાતની પરિસ્થિતિ કેવી છે કે જ્યારે રોજગારી મેળવવાની વાત આવે છે ત્યારે રોજગારી મળતી નથી। એટલે એક મુદ્દા ઉપર જવાહર ચાવડાએ ભાજપ સરકારને જ કહ્યું છે કે તમારે આમના ઉપર ધ્યાન આપવાનું છે, આ કામ તમારું છે। પેલું જ જે વાક્ય છે કે ઉચ્ચ શિક્ષણ લીધા પછી પણ બેરોજગાર લોકો છે, આપણા આવા ગુજરાતમાં ઘણા બધા કિસ્સા છે। કૌશલ્ય તાલીમ લીધા પછી પણ નોકરી નથી જ મળતી, એ પણ આપણને ખબર છે। રોજગારલક્ષી યોજનાઓ હોવા છતાં પણ લાભ નથી મળતો, કારણ કે તમે રોજગારલક્ષી યોજનાઓ માટે તમે જ્યારે જાઓ છો, ઓનલાઈન અરજી કરો છો તો તમને ક્યારે રોજગારી મળે છે તો તમારું કેટલું શોષણ થાય છે પણ તમને ખબર છે। હવે આવે છે કે લાયકાત વગરના કેટલાય ચડી બેઠેલા છે ને સામાન્ય નાગરિકને અન્યાય થાય છે। આ મુદ્દા ઉપર સૌથી વધારે ધ્યાન આપવાની એટલા માટે જરૂર છે કારણ કે અનેક જગ્યા એવી છે કે જ્યાં માનીતા લોકોને બેસાડવામાં આવે છે કે ચાલો આમના ઓળખીતા છે, લઈ લો, લાયકાત છે કે નથી આપણે પછી જોઈ લઈશું, જ્યારે જવાબ આપવાનો છે ત્યારે આપણે જ આપવાનો છે, એટલે પછી કહી દેવામાં આવે છે કે એનું કંઈક થઈ જશે, પણ અત્યારે આપણે જે કરવાનું છે એમના ઉપર ધ્યાન આપી દો। આવી અનેક વાત સામે આવી છે। આજે જ્યારે આ બધી જ પોસ્ટ મૂકવામાં આવી રહી હતી ત્યારે જવાહર ચાવડાએ આજે ફરી એક વખત એવું લખ્યું છે, યુવાનોની રોજગારીની ચિંતા આપણી સૌની છે, ચાલો રોજગાર સહાયતા અભિયાનમાં જોડાઈને તમારો સહકાર આપો, આપણે સૌ સાથે મળીને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકીશું। એટલે હવે જવાહર ચાવડાએ આ નવું જે કર્યું છે, કદાચ જવાહર ચાવડા જ જાણતા હશે કે એમને સરકારથી કઈ વાંધો છે, સરકાર નોકરી રોજગારી નથી આપતી એમને લઈને વાંધો છે કે પછી એમને એવું લાગ્યું કે ક્યાંક કંઈક ખૂટી રહ્યું છે, એમને પૂરું કરવું જોઈએ। એટલે હવે કંઈક સરાહનીય કામગીરી જવાહર ચાવડાએ ચાલુ કરી છે, પણ જે રીતે આ સહાયતા અભિયાન, રોજગાર સહાયતા અભિયાન ચાલુ કર્યું છે તેમને લઈને જવાહર ચાવડા શું કહી રહ્યા છે તે સાંભળીએ। નમસ્કાર મારા વાલા યુવાન ભાઈઓ અને બહેનો, આપ સૌ મારી પહેલી પત્રિકાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈને તમારા પ્રતિભાવ આપ્યા છે અને હજુ સતત મળી રહ્યા છે। બેરોજગારી આજે ઘરની સમસ્યા બની ગઈ એવું લાગે છે। કેટલાય વહીવટ ડકે ચડી ગયા છે, નોકરી નથી તે છોકરી નથી મળતી, લાયકાત મુજબ કામ નથી મળતું, કરવું છે પણ કામ નથી મળતું। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે અને આની રીતે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે। આપણે ગામ છોડી બહાર મજૂરી કરવા મજબૂર બન્યા છે। હું તમારી સમસ્યા સમજી અને તમારા દર્દનું નિવારણ કરવા માગું છું। તમારા ઘરના વડીલોને પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે એમનો સાથ અને સહકારથી અમે અગાઉ અશક્ય લગતા પ્રશ્નોને લઈને અભિયાન ચલાવેલ છે અને સમસ્યાનું નિરાકરણ પણ સફળતાપૂર્વક લાવ્યા છે।
મારી આ બીજી પત્રિકામાં બેરોજગારીના કારણે તમને સહન કરવા પડતા પ્રશ્નો જે તમે જ જણાવેલ છે તે લોકો સામે લાવવા અનિવાર્ય છે, જેથી દરેકના દર્દને વાચા મળે. અભિયાન આપના માટે જ છે. આપના પ્રતિભાવ અને સૂચનો આપેલ નંબર ઉપર આપતા રહેજો. આપનો આભારી, જવાહર ચાવડા. જે રીતે જવાહર ચાવડાએ રોજગાર સહાયતા અભિયાન ચાલુ કર્યું છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.